નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના હેલ્થ વેલ્થ શોમાં આપનું સ્વાગત છે। આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે મિત્રો। વિશ્વ સ્વાસ્થ્ય દિવસના સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતના કરશું એ વિષયની ચર્ચા કરવાની છે। મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા ડાયાબિટીસ અને ઓબેસિટીના ફિઝિશિયન ડૉક્ટર મલય પારેખ। સરનું ખૂબ જ ઘણું પ્રભુત્વ રહ્યું છે ડાયાબિટીસ ઉપર, લોકસેવામાં પણ તેઓ ખૂબ અગ્રેસર છે। ત્યારે આજે આપણે એમની પાસેથી જાણવું છે કે સ્વાસ્થ્યને કેવી રીતને જાળવી શકાય। સર, સ્વાગત છે આપનું અબ તકના હેલ્થ વેલ્થ શોમાં। સૌપ્રથમ તો આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે, તો શરૂઆત જ જ્યાંથી કરીએ કે દર વર્ષે જ્યારે સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે તો જુદી જુદી થીમ હોય છે, ત્યારે આ વર્ષની થીમ શું છે અને શા માટે રાખવામાં આવી છે? 7 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેલ્થ ડે ઉજવવામાં આવે છે અને દર વર્ષે જુદી જુદી થીમ હોય છે। આ વર્ષની થીમ છે માય હેલ્થ માય રાઇટ, એટલે કે મારું સ્વાસ્થ્ય અને મારા હક શું છે। દરેક વ્યક્તિને પોતાની એક સ્વાસ્થ્ય જાળવવા માટેનો હક હોય છે, તો એ તંદુરસ્ત કઈ રીતના રહી શકે એના માટે આપણે આજે જાણશું। આજે મલય સર, મારે જાણવું છે અને ખાસ તો આપણા દર્શક મિત્રોનો પણ એ પ્રશ્ન રહેતો હશે કે સ્વાસ્થ્યની જે કહેવાય ને તંદુરસ્ત સ્વાસ્થ્યની વ્યાખ્યા શું છે? જેને કહેવાય ને નિરોગી રહેવું, એટલે કે તમારું શરીર તન મનથી એકદમ સ્વસ્થ રહે। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે નાની મોટી બીમારી બહુ નાની ઉંમરમાં આવી જતી હોય છે, જે પહેલાં આરામથી 60 વર્ષ પછી ભાગ્યે જ કોઈ ડિસીઝ કે રોગ જોવા મળતા હતા, એ અત્યારે નાની નાની ઉંમરમાં બધાને આવવા માંડ્યા છે। જેમ કે નાના બાળકોને અત્યારથી ચશ્મા આવી જવા, નાના બાળકોને અત્યારે મેદસ્વીપણું આવી જવું, ડાયાબિટીસ જે 60 વર્ષ પછી આવતું હતું એ અત્યારે 20 વર્ષે આવી જવું। તો એક સ્વાસ્થ્ય કઈ રીતના રહી શકાય, એ કોઈ પણ માણસ છે તો એ નિરોગી કેવી રીતના રહી શકે, તો આપણે આ વર્ષમાં અને એટલે વર્લ્ડ હેલ્થ ડે જે છે એ બાબતે આપણે આજે એ જ જાણવાનું છે કે કોઈ પણ વ્યક્તિ તંદુરસ્ત કેવી રીતના રહી શકે, નિરોગી કેવી રીતના રહી શકે અને કોઈ પણ જાતની દવા લીધા વિના એ તંદુરસ્ત કેમ રહી શકે। તો સ્વાભાવિક છે, તો સ્વાસ્થ્ય જાળવવા માટે શું કરશું? તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન। કારણ કે જો ડાયટ અને લાઇફસ્ટાઇલ તમારું સારું હશે તો ઓલમોસ્ટ 99% તમે તંદુરસ્ત રહી શકશો અને કોઈ પણ બીમારી તમારા શરીરમાં પ્રવેશી નહીં શકે। એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયટ અને તમારી લાઇફસ્ટાઇલ। મલય સર, આજે જાણશું કે સ્વાસ્થ્યને ખરેખર શું નુકસાન કરી રહ્યું છે। તમે પણ એક ખૂબ સરસ એવું રિસર્ચ કરવા લંડન ગયા હતા, તો તમારા મતે જે સ્વાસ્થ્યને નડતું સંકટ અત્યારે શું છે? યસ, સૌથી ઇમ્પોર્ટન્ટ જોઈએ ભારતમાં, અત્યારે ભારત વિશ્વમાં બીજા નંબરે છે ડાયાબિટીસ કેસમાં, પહેલું ચાઇના છે અત્યારે। અને IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન એક અનુમાન લગાવ્યું છે કે 2045 સુધીમાં જે સ્પીડે અત્યારે ડાયાબિટીસ વધી રહ્યું છે ભારતમાં, ભારત વિશ્વમાં પહેલા નંબરે થઈ જશે। કારણ કે એનું કારણ છે આપણું જે ભારત દેશ છે એમાં પણ સ્પેશિયલી ગુજરાત ને સૌરાષ્ટ્ર, કે જ્યાં ખાવા પીવાની જે આપણી હેબિટ્સ છે એમાં મોસ્ટલી કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી રહ્યું છે, મીઠાઈનું પ્રમાણ વધી રહ્યું છે, પ્લસ જે આપણું બેઠાડું જીવન છે, સ્ટ્રેસ છે, તો આ બધા ફેક્ટરને લીધે જે બધી બીમારીઓ જે 60 વર્ષ પછી આવતી હતી એ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધું અત્યારે નાની ઉંમરમાં આવવા માંડ્યું છે। અને એને લીધે જે કોઈ પણ તંદુરસ્ત માણસ જે નિરોગી રહેતો હતો એને અત્યારે ડિસીઝ નાની ઉંમરમાં આવવા માંડ્યા છે। એક ઓબેસિટીનું તારણ તમે ખૂબ સારી રીતના કર્યું છે, તો આજે અમારા દર્શક મિત્રોને જણાવો કે ડાયાબિટીસ ને ઓબેસિટીને શું સંલગ્ન છે? પહેલાં તો ઓબેસિટી શું છે? ઓબેસિટી એટલે આપણે સાદી ભાષામાં આજે હું તમને સમજાવીશ। ઓબેસિટી એટલે મેદસ્વીપણું, મોટાપો જેને આપણે કહીએ છીએ। હવે એના જુદા જુદા ટર્મિનોલોજી છે અને એ કોઈ પણ માણસ છે ઓવરવેટ છે કે ઓબેસિટી છે, મોટાપો છે કે મેદસ્વીપણું છે, એ આપણને આઈડિયો કેવી રીતના આવશે? તો એના માટે સરસ મજાનું છે BMI એને કહેવાય, એટલે કે બોડી માસ ઇન્ડેક્સ। એના ઉપરથી કોઈ પણ વ્યક્તિ તારણ કાઢી શકે કે પોતે નોર્મલ છે, ઓવરવેટ છે કે ઓબેસિટી છે। કોઈ પણ માણસની હાઇટ હોય એના પ્રમાણમાં નિયમિત એનું વજન હોવું જોઈએ। જો એ BMI છે એ તમારો 25ની અંદર રહેતો હોય તો તમે નોર્મલ કહી શકાય। એ BMI તમારો 25 થી 30 વચ્ચે રહી તો એને ઓવરવેટ કહેવાય, અને જો એ BMI તમારો 30 થી ઉપર જતો હોય તો એનો ઓબેસિટી કહેવાય છે। એમાં પણ પાછા ક્લાસ આવતા હોય છે, ઓબેસિટી ક્લાસ 1, ક્લાસ 2, ઓબેસિટી ક્લાસ 3। BMI જ્યારે 40 ઉપર જોતી હોય છે ત્યારે એને મોર્બિડ ઓબેસિટી કહેવાય, એટલે કે ઓબેસિટી સ્ટેજ 3 કહી શકાય। તો આના ઉપરથી કોઈ પણ વ્યક્તિ પોતાનું તારણ કાઢી શકે કે પોતે નોર્મલ છે, ઓવરવેટ છે કે મેદસ્વી છે। ઓબેસિટી થવાના કારણો શું છે? રાઈટ, બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો કે આજે આપણે દર
3 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ઓબેસિટીવાળા હોય છે, રાઈટ. તમે પહેલાંના જમાનામાં જોતા હશો કે બહુ રેરલી ભાગ્યે જ કોઈ વ્યક્તિ ઓબેસિટીવાળા હતા, અને અત્યારે રેરલી એવા કોઈ વ્યક્તિ જોવા મળે છે જેને ઓબેસિટી ના હોય. તેને પાછળનું કારણ અત્યારે ભારતમાં, એમાં સૌરાષ્ટ્રમાં આપણે સર્વપ્રથમ જોઈએ તો આપણું જંક ફૂડ એટલે કે આપણું કે ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે, ચીઝ બટરનું પ્રમાણ વધી રહ્યું છે, એમાંય કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી રહ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કે બેઠાડું જીવન અત્યારે, કે સૌથી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે લોકો પહેલાંના જમાનામાં ચાલીને જતા હતા, કસરત કરતા હતા, બહારની સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હતી. અત્યારે બધું જ વ્યક્તિ આપણે 4 વ્હીલ અથવા 2 વ્હીલથી જાય છે, પ્લસ ખાવા પીવાની બેડ હેબિટ્સ વધી ગઈ છે, બહારનું વધી ગયું છે, પ્લસ આપણું ફાસ્ટ ફૂડ જંક ફૂડ વધી ગયું છે. અને જેટલી પણ આપણે રમતો રમીએ છીએ એ બધું મોબાઈલમાં અથવા આઈપેડમાં કે આપણે પીએસમાં રમવા માંડ્યા છે. તો એને લીધે જે આપણી ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ એ ઓછી થઈ રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેસ. સ્ટ્રેસનો પણ બહુ મોટો ભાગ ભજવે છે ઓબેસિટીમાં. ટેન્શન, આ બધાને લીધે ડાયટ, લાઇફસ્ટાઈલ, સ્ટ્રેસ, આ બધાને લીધે અત્યારે ઓબેસિટીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે અત્યારે. ડૉક્ટર મલય, જ્યારે મેદસ્વીતાની આપણે ચર્ચા કરી છે, તો મેદસ્વીતા જો વધી જાય શરીર પર તો તેની આડઅસર શું થતી હોય છે શરીરને? સૌથી તમને તાવ આવે, ડેન્ગ્યુ આવે તો તમે ફટાફટ ડૉક્ટર પાસે જતા હો છો અને બ્લડ રિપોર્ટ કરાવો છો. ડાયાબિટીસ અને ઓબેસિટી આ 2 ક્રોનિક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે, એ કોઈ એક્યુટ કન્ડિશન નથી, રાઈટ. એટલે આમાં તમને ઇનિશિયલ ડેઝમાં કોઈ સિમ્ટમ્સ નથી આવતા, એટલે લોકો આના પ્રત્યે એટલા એક્ટિવ નથી કે સભાન નથી, રાઈટ. ધીમે ધીમે કરીને જેમ જેમ આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે, એટલે કે ઓબેસિટી મેદસ્વીપણું વધતું જાય છે, એમ આપણા શરીરમાં ધીમે ધીમે બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ અને આ બધું આવે, એટલે કે હૃદય રોગનો હુમલો, આ બધાનું પ્રમાણ 3 ટાઈમ્સ વધી જતું હોય છે. અને આ બધું ભેગું થાય એટલે ક્યારેક તમને ડિપ્રેશનનું પ્રમાણ વધી શકે, પેરાલિસિસ પણ આવી શકે, ઘણીવાર માસિકનો જે અનિયમિતતા છે, પીસીઓડી છે, આ બધા લેડીઝમાં પ્રોબ્લેમ થઈ શકે. એટલે બધાનું મૂળ એક જ છે કે ઓબેસિટી. જો તમે ઓબેસિટીને કંટ્રોલ રાખો તો આ બધી બીમારીઓથી તમે બચી શકશો અને તંદુરસ્ત જીવન જીવી શકો. પણ જેમ જેમ ઓબેસિટી વધતી જાય એમ આ બધું ડિસીઝનું આવવાનું જે પ્રમાણ છે એ ડબલ ત્રબલ થતું જતું હોય છે. ખૂબ જ સરસ માહિતી આજે આપણે અહીંથી આપી રહ્યા છો અમારા માધ્યમથી ડૉક્ટર મલય. ચરબી અને મેદસ્વીતા વચ્ચેનો તફાવત પણ આજે આપણે જણાવી દઈએ. શું છે ચરબી અને મેદસ્વીતા? કોઈ પણ આપણે ખોરાક કે ખાતા હોઈએ છીએ તેમાંથી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ આ બધું મળતું હોય છે. તો એમાંય પાછું 2 જાતની ફેટ હોય છે, પોલી અનસેચ્યુરેટેડ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ. એમાંથી અમુક જે આપણે કહેવાય કે કોલેસ્ટેરોલ, એમાંય 2 જાતના હોય છે. HDL એટલે સારું કોલેસ્ટેરોલ હોય છે, જ્યારે LDL બેડ કોલેસ્ટેરોલ કહેવાય, ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે ચરબી જે બધી કહેવાય. એ ધીમે ધીમે કરીને જો પૂરતા પ્રમાણમાં ખોરાક લેતા હોય, તમે એક્ટિવિટી કરતા હોય, તો એ બધી એક્ટિવિટીને લીધે જે શરીરમાં જે ખરાબ ચરબી હોય છે, બધી બેડ કોલેસ્ટેરોલ, એ બધું યુટિલાઇઝ થઈ જાય ને તમે નોર્મલ લાઈફ જીવી શકો, તમારું કોલેસ્ટ્રોલ વધતું નથી. પરંતુ જ્યારે તમે અનહેલ્ધી તમારું ડાયટ વધી જતો હોય છે, તમારી ફિઝિકલ એક્ટિવિટી થતી નથી હોતી, સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય, ત્યારે આ જ બધી જે ચરબી છે એનું પ્રમાણ વધતું જતું હોય છે. અને ધીમે ધીમે આ બધી ખરાબ ચરબી, બેડ કોલેસ્ટેરોલ, એનું મેદસ્વીપણામાં ટ્રાન્સફર થતું જતું હોય છે અને ચરબીના થર વધતા જતા હોય છે, જેને આપણે વિસરલ ફેટ કહીએ છીએ. અને બધી ફેટ અહીંયા જમા થતી જતી હોય છે અને અહીંયા મોટાપો એટલે કે આપણું જે ફાંદ કહેવાય આપણી દેશી ભાષામાં, અને આપણે ઓબેસિટી આવતી જતી હોય છે. ડૉક્ટર મલય, આજે જ્યારે આ ગંભીર ચર્ચા કરી જ રહ્યા છીએ, મેદસ્વીતા જાણે કે સંકટ છે અત્યારે ભારત ઉપર આવનારું, આ મેદસ્વીતાને ખરેખર તો તમે કઈ રીતના પહેલાં તો જોવો છો? જેમ મેં પહેલાં કહ્યું એમ કે ડાયાબિટીસને નાને શું સંલગ્ન છે? બહુ જ સરસ ક્વેશ્ચન છે. જે રીતના અમે જણાવ્યું પ્રમાણે કે અત્યારે ડાયાબિટીસના કેસ બહુ વધી રહ્યા છે, અને ડાયાબિટીસનું જે મેઇન રીઝન છે એના માટે અમે બહુ મોટા રિસર્ચ કર્યું હતું. અને અમે સ્પેશિયલ 12 ડૉક્ટર આખા 12 દેશોમાંથી સ્પેશિયલ અમે યુનાઇટેડ કિંગડમ એટલે કે સ્કોટલેન્ડ ખાતે ભેગા થયા હતા રિસર્ચ માટે. તો એમાં એક બહુ સરસ મજાનું તારણ જાણવા મળ્યું હતું. દરેક ડૉક્ટરે પોતપોતાના દેશમાં કેમ ઓબેસિટી અને ડાયાબિટીસ વધી રહ્યા છે. તો ભારતમાંથી આ વખતે અમે લાસ્ટ મહિને જ ભેગા થયા હતા. તો ઇન્ડિયામાં જે ડાયાબિટીસ અને ઓબેસિટી વધી રહ્યું છે એનું તારણ એ જાણવા મળ્યું હતું રિસર્ચ પ્રમાણે કે આપણું જે ખાવા પીવાની હેબિટ્સ છે
એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં સ્પેશિયલી બહુ વધી રહ્યું છે. પ્લસ જે હાઈ પ્રોટીન ડાયટ લેવો જોઈએ, હાઈ ફાઈબરવાળો ડાયટ લેવો જોઈએ, એ ઓછા માત્રામાં લેવામાં આવે છે. પ્લસ જે આપણું બેઠાડું જીવન વધી રહ્યું છે, ફિઝિકલ એક્ટિવિટી એટલે કે રોજનું 30 મિનિટ ચાલવું જોઈએ, એ બહુ ઓછું ચલાતું હોય છે. અને સ્ટ્રેસનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો ડાયટ, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ આ બધા પરિબળોને લીધે ઇન્ડિયામાં અત્યારે ડાયાબિટીસના કેસ ડે બાય ડે વધી રહ્યા છે અને ઇન્ડિયા અત્યારે બીજા નંબરે છે. અને એને લીધે જ અત્યારે ઓબેસિટી વધી રહી છે. તો પ્રાઇમરી ઓબેસિટી આવવાનું મેઇન રીઝન અત્યારે ડાયાબિટીસ છે અને ડાયાબિટીસ આવવાનું પાછું મેઇન રીઝન છે ઓબેસિટી છે. એટલે બંને પાછું એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે ડાયાબિટીસ કેસના અમે જોતા હોઈએ છીએ, જે લોકો ટાઈપ 2 ડાયાબિટીસ છે એમાંથી 99% ટાઈપ 2 ડાયાબિટીસનો ઓબેસિટી હોય છે. 99. એટલે ડાયાબિટીસ આવવાનું કારણ નાની ઉંમરમાં મેઇન ઓબેસિટી છે. એટલે જો તમે ઓબેસિટીને પ્રિવેન્ટ કરશો તો ડાયાબિટીસ જેવી મોટી બીમારી છે એમાંથી તમે બચી શકશો ને ક્યારેય તમને ડાયાબિટીસ નહીં આવે અને તમે ક્વોલિટીવાળી લાઈફ જીવી શકશો. બાળકોમાં આજે મેદસ્વીતા ખૂબ જોવા મળી રહી છે, તેના કારણો શું છે? તમે જોતા હો તો કે પહેલાના જમાનામાં એમાં આપણે જ્યાં સ્કૂલમાં ને બધા હતા ત્યારે જે પીટીનો પીરિયડ આવતો અને એકવાર સ્કૂલેથી છૂટ્યા પછી આપણે ડાયરેક્ટ મેદાનમાં કે શેરીમાં કે કોઈ બી સ્પોર્ટ્સ રમતા આપણે, એ બધું ધીમે ધીમે અત્યારે ઓછું થઈ રહ્યું છે. અને બાળકોમાં અત્યારે મોબાઈલથી લઈને બધું બહુ જ વધી રહ્યું છે. એ જ ટાઈમ હતો જ્યારે આપણે ક્રિકેટ રમતા, ફૂટબોલ રમતા, વોલીબોલ, બેડમિન્ટન, એ બધું જ અત્યારે આવે છે પણ બધું ફોનમાં આવી ગયું છે. રાઈટ? તો નાની ઉંમરમાં બાળકોને જે હાથમાં મોબાઈલ આવી રહ્યા છે પ્લસ વિડીયો ગેમ આવી રહી છે, એને લીધે બાળકો અત્યારે એટલું એક્ટિવ નથી થતા અને બધું સ્પોર્ટ્સ રમતો બધું એ લોકો ઓનલાઈન રમવા માંડ્યા છે, પબજીથી લઈને. બીજી વસ્તુ છે કે પીઝા, દાબેલી, વડાપાવ આ બધું જંક ફૂડ કહેવાય, ફાસ્ટ ફૂડ કહેવાય. વન્સ અ વાઇલ બરાબર છે, પરંતુ ઘણા બાળકોમાં એ રૂટીન થઈ ગયું છે. રાઈટ? કે ફાસ્ટ ફૂડ વિના એ લોકોનું જમવાનું હોતું જ નથી. એને ના આપો તો એ લોકો પ્રોપર જમતા નથી. જે લીલા શાકભાજી ખાવા જોઈએ, ફ્રૂટ્સ ખાવા જોઈએ, પૂરતા પ્રમાણમાં આપણે દહીં, દૂધ, છાશ લેવું જોઈએ, બધા વેજીટેબલ્સ લેવા જોઈએ. એની બદલે એ લોકોનું પ્રમાણમાં ફાસ્ટ ફૂડ વધી રહ્યું છે. અને નાની ઉંમરમાં જ એ લોકોને ઘણીવાર બહુ જ સ્ટ્રેસ કે ઘણીવાર ટેન્શનને લીધે ડાયટ, લાઇફસ્ટાઇલ અને આ બધું ભેગું થાય એટલે નાની ઉંમરમાં જે ક્યારેય જોવા જ ના મળતી હોય છે ઓબેસિટી છે, અમે અત્યારે બહુ જ રૂટીન ઓપીડીમાં બાળકોમાં જોવા મળી રહી છે કે વધીને 8 કે 9 કે 12 વર્ષના હોય છે, પરંતુ એનું હાઇટ કરતાં એનું વજન બહુ જ વધી રહ્યું છે. અને સ્પેશિયલી જે વિસરલ ફેટ હોય એટલે કે જે પેટનો ભાગ હોય છે એ બહુ જ વધી રહ્યો છે. તો આ એક બહુ જ આપણા માટે એક ચિંતાજનક કહી શકાય. કારણ કે જો નાની ઉંમરમાં જ ઓબેસિટી આવી જાય તો એને લીધે ભવિષ્યમાં એને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટેરોલ આ બધા આવવાના ચાન્સ પૂરેપૂરા છે. પ્લસ ઘણી નાની છોકરીઓમાં પણ જોતા હોય છે કે એ લોકોને પીસીઓડીનો જે બીમારી હોય છે એ પણ આવે. એને લીધે પછી બીજી બધી ઘણી તકલીફ કનેક્ટેડ છે. અને આ બધાને લીધે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ડિપ્રેશનનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. તો મેઇન ડિપ્રેશન આવવાનું એક મહત્વનું કારણ ઓબેસિટી પણ છે. તો જો તમે ભવિષ્યમાં તમે સારી ક્વોલિટીવાળી લાઈફ અને તંદુરસ્ત જીવવા માંગતા હોય તો આ બધાનું કારણ અત્યારે એક જ છે કે ઓબેસિટી. તો વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે હું એક જ બધાને મેસેજ પહોંચાડવા માંગુ છું કે જો તમે તંદુરસ્ત જીવવા માંગતા હોય તો અત્યારથી જ તમે તમારું BMI ચેક કરો અને તમે BMI તમારો 25ની અંદર રાખો અને ઓબેસિટી ક્યારે આવવાના નથી. ડૉક્ટર મલે, આપે જણાવ્યું કે આ ઓબેસિટી અનેક સમસ્યાઓનું ઘર થઈ ગઈ છે. તો ક્યાંક આપણે જોઈએ છીએ કે ઘણા લોકો જે મેદસ્વીતાવાળા હોય છે એમાં ઢીલુંપણું પણ આપણને ક્યારેક દેખાતું હોય. એ ખરેખર એવું હોય છે મેદસ્વીતાથી ઢીલુંપણું આવી જતું હોય છે, કામ કરવાની આળસ રહેવી, મંદ રહેવું આપણે કહીને, શું કહેવું છે? બહુ જ સરસ ક્વેશ્ચન છે કે અમે જે પેશન્ટને ડેઇલી જોતા હોય છે ઓપીડીમાં કે પેશન્ટનું વજન એકદમ સરસ છે, વ્યવસ્થિત છે, અટ્ટાકટ્ટા છે, પણ જેમ જેમ ઓબેસિટી આવતી જાય છે એટલે કે એની ચરબીનું પ્રમાણ વધતું જાય છે. જે તમે કીધું એ 100% રાઈટ છે. એ લોકોમાં સ્થૂળતા કે જે કહેવાય છે સ્ટેમિના નથી, એટલે કે આળસુપણું વધતું જાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ OSA એટલે કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, કે રાત્રે નસકોરા બોલવા અથવા તો મોઢેથી શ્વાસ લેવો પડે, નાક બંધ થઈ જતું હોય છે. તો આનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે. અને આ બધાને લીધે એ લોકોને દિવસ દરમિયાન નીંદર આવતી હોય છે ને રાત્રે નીંદર નથી આવતી. એટલે કે જે કહેવાય ને સ્લીપ ડિસ્ટર્બન્સ, આનું પ્રમાણ
અતિ વધી રહ્યું છે. પછી શું કરે છે, રાત્રે ને રાત્રે નીંદર ના આવે એટલે મોબાઈલ લેવાને મોબાઈલમાં ચાલુ રહે, વેબ સિરીઝ ને બધું ચાલુ રહે. દિવસે ઉઠવાનું મોડું થાય એટલે તમારું સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય. અને જેમ જેમ ઓબેસિટી વધતું જાય, રાત્રે નીંદર આવે નહીં, રાત્રે ભૂખ લાગવા માંડે એટલે પાછું ફરીથી ખાવાનું ચાલુ થાય. એટલે આ સાયકલમાં પેશન્ટ ફસાતું જાય છે, ઓબેસિટી વધતી જાય છે. શ્વાસ લેવાનું એ લોકોને તકલીફ પડે, થોડું કંઈ ચાલે તો એ લોકોને શ્વાસ ચડી જતો હોય છે. દિવસ દરમિયાન એ લોકોને નીંદર આવે અને કહેવાય ને કે તમે કીધું પ્રમાણે આળસુ પ્રમાણ વધી જાય, સ્ટેમિના ના રહે અને આમાંથી પેશન્ટ બહાર આવતો જ નથી અને ધીમે ધીમે ટરીને એ લોકોને ડિપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે અને ડાયાબિટીસ, બીપી વધુ વધી જાય છે. તો આમાંથી બહાર આવવા માટે મેઇન એક જ છે કે તમે ઓબેસિટી ઓછી કરશો તો તમને શરીરમાં સ્ફૂર્તિ આવી જશે, સ્ટેમિના આવી જશે અને તમે રોજિંદા જે તમારી એક્ટિવિટી છે એમાં તમને બહુ જ આનંદ રહેશે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે આજે કેમ આપણે આપણા માધ્યમથી લોકોને અવેર કરી રહ્યા છીએ, ત્યારે આ મેદસ્વીતા માટે પણ લોકોને ક્યાંક ને ક્યાંક અવેર કરવા માટે હવે કેવા કેવા પ્રોગ્રામો થવા જોઈએ, તમે શું માનો છો ને ક્યાં થવા જોઈએ? બહુ સરસ. આપણું જે છે સેન્ટર એ સૌરાષ્ટ્રનું સર્વપ્રથમ વેઇટ લોસનું સેન્ટર છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે કે લોકોને પહેલાં તો આપણે અવેરનેસ લાવવાની છે કે લોકો ઓબેસિટી પ્રત્યે એટલા અવેર નથી. અત્યારે તમને બીપી એ લોકો ફ્રિકવન્ટલી ચેક કરાવતા હોય છે, દર 2-3 દિવસે એ લોકો ડાયાબિટીસ અથવા શુગર પણ ચેક કરાવતા હોય છે. ક્યાંય પણ આજુબાજુમાં, એટલે મારા બધા ડૉક્ટર મિત્રોથી લઈ તે બધાને એક જ સલાહ છે કે કોઈ પણ પેશન્ટ તમારા ઓપીડીમાં આવે છે અથવા તો તમારી આજુબાજુમાં કોઈ તમારા પાડોશી છે તો સૌથી પહેલાં તમે એને સલાહ આપો કે જો તમે ઓવરવેટ છો કે ઓબેસિટી છો તો તમે તમારું વજન ઉતારો. જો તમે ખાલી વજન તમારું ઉતારી નાખશો તો પણ તમારી 80% બીમારી તમારી જતી રહેશે અને તે તમારી જે બિનજરૂરી જે બીજી બધી દવા લેવી પડે છે તમે એમાંથી બહાર આવી જશો, બીજી બધી દવા બંધ થઈ જશે અને તમે એમાંથી જે અમુક દવાની સાઈડ ઇફેક્ટ પણ હોય છે તો તમે એ બધી બચી જશે ને તમે ક્વોલિટીવાળી લાઈફ જીવી શકશો. એટલે અવેરનેસ બહુ જરૂરી છે લોકો સુધી અને આ જ માધ્યમ છે કે તમે આપણે જે આજે ભેગા થયા છે કે પેશન્ટને બધા આપણા મિત્રોને એ જ મેસેજ પહોંચાડવાનો છે કે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે કે માય હેલ્થ માય રાઇટ્સ. તમને પૂરેપૂરો હક છે કે તમે તમારું સ્વાસ્થ્યને સારું રાખો અને તમે તમારું વજનને કંટ્રોલ રાખો કે જેથી કરીને તમે ભવિષ્યમાં પૂરેપૂરું ક્વોલિટીવાળી લાઈફ જીવી શકો અને ડિસીઝ ફ્રી તમે તંદુરસ્ત રહી શકો. ડૉક્ટર મલય, ટ્રીટમેન્ટ વિશે શું તમારે માનવાનું છે કે ઓબેસિટીની ટ્રીટમેન્ટ કઈ રીતે? રાઈટ, ઘણી રીતના થાય, પરંતુ સૌથી જો પાયાની મેઇન ટ્રીટમેન્ટ હોય જેનું બેઝિક એ ડાયટ અને લાઇફસ્ટાઈલ છે. આ ટ્રીટમેન્ટ કોઈ બીટ ના કરી શકે અને આના વિના ઓબેસિટી ટ્રીટ ના થઈ શકે. ડાયટમાં શું ધ્યાન રાખવાનું કે મેઇન તો તમારે કાર્બોહાઈડ્રેટવાળું ઓછું લેવાનું, પૂરતા પ્રમાણમાં તમારે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, સલાડ છે, લિક્વિડ છે એટલે કે દહીં, દૂધ, છાશનું પ્રમાણ લેવાનું. પરંતુ દરેકનું શરીર જુદું જુદું છે, દરેકની કેલરીની રિક્વાયરમેન્ટ જુદી જુદી છે, દરેકનું એક્ટિવિટી જુદી જુદી હોય. એટલે તમે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે પહેલાં તો નક્કી કરો કે તમારે કેટલા કેલરીની જરૂર છે પર ડે, રાઈટ? એ પ્રમાણે તમારો આખો ડાયટ ચાર્જ નક્કી થતો હોય છે. ઘણા પેશન્ટને પેટમાં જ ચરબી રહેતી હોય છે, ઘણાને ફેસ ઉપર રહેતી હોય છે, ઘણાને હિપ્સમાં રહેતી હોય છે. એટલે બધાનું ડિસ્ટ્રીબ્યુશન ફેટનું જુદું જુદું હોય છે અને એ પ્રમાણે એની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે. એટલે પ્રોપર ડાયટિશિયન ડૉક્ટરની સલાહ પ્રમાણે ઘણા લોકોને એવું હોય છે કે આપણે આખો દિવસ ભૂખ્યા જ રહેવાનું, ભૂખ્યા રહેવાથી વજન ઉતરી જશે. તો આ એક બહુ જ ખોટી માન્યતા છે કે 8-8, 12-12, 15 કલાકથી જો તમે કંઈ ખાશો પીશો નહીં તો 3 મહિનામાં તમારું વજન ઉતરી જશે. આ એક માન્યતા છે પણ એ ખોટી છે. પૂરતા પ્રમાણમાં શરીરને ન્યુટ્રિશન મળવું જ જોઈએ અને બેલેન્સ ડાયટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખાલી તમે ફ્રૂટ ઉપર ઉતરી જાઓ કે ખાલી તમે રોટલી, આપણે ભાત નહીં ખાશું, ભાત ખાશું તો વજન વધે, આ બધું માન્યતા ખોટી છે. શરીરને પૂરતા પ્રમાણમાં ટોટલ ન્યુટ્રિશન મળવું જોઈએ, બેલેન્સ ડાયટ જેને કહેવાય કે જેમાં રોટલી, દાળ, ભાત, શાક, પરંતુ એની એ જે કેલરી હોય એ નિયમિત હોવી જોઈએ, મર્યાદિત હોવી જોઈએ અને એને તમે સ્મોલ એન્ડ ફ્રિકવન્ટ મીલમાં તમારે ડિવાઈડ કરવાનું. થોડા ટાઈમે થોડું ખાવાનું. આપણે શું કરીએ ક્યારે 3 ટાઈમ જ જમીએ પણ 3 ટાઈમ પેટ ભરીને જમી લેતા હોઈએ છીએ, અથવા ઘણા લોકો 1 ટાઈમ જ જમતા હોય પણ પેટ ભરીને જમી લે, પછી કાંઈ નહીં આખા દિવસમાં. તો એની બદલે તમારે થોડા ટાઈમે થોડુંક લેવું જોઈએ. સ્મોલ એન્ડ ફ્રિકવન્ટ મીલ, હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર લેવું જોઈએ, લો કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ અને દરેકનું આ કસ્ટમાઇઝ છે
કે દરેકનું શરીર જુદું જુદું હોય, દરેકની તાસીર જુદી જુદી હોય, દરેકની કેલરી રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય. તો એ પ્રમાણે તમારા નિષ્ણાંત પાસે તમે ડાયટ ચાર્ટ બનાવો, રેગ્યુલર ફોલોઅપ રહ્યો, અને જો તમે પૂરતા પ્રમાણમાં નિયમિત ડાયટ લેશો અને તમે લાઇફસ્ટાઇલ એટલે રોજનું 30 મિનિટ ડેઇલી ચાલવાનું રાખશો તો 100% તમે ઓબેસિટીમાંથી નોર્મલ થઈ જશો. આ ફેક્ટ છે અને અમે બધા પેશન્ટને આ રીતના ચાલુ કરતા હોઈએ છીએ અને ખાલી ડાયટ ને લાઇફસ્ટાઇલથી 80% રાહત થઈ જતી હોય છે. ઘણીવાર અમે જોતા હોઈએ છીએ કે પેશન્ટ ડાયટ કરતું હોય છે, લાઇફસ્ટાઇલ ફોલો કરતું હોય છે, છતાં એ લોકોનું વજન ઉતરતું નથી. એનું રીઝન એ છે કે એ લોકોને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે. અને એવા ટાઈમે ઘણીવાર એલોપેથી જે સપ્લિમેન્ટ્સ જે અત્યારે બહુ સારા સારા આવે છે, અને અત્યારે ઘણી બધી એલોપેથી ટ્રીટમેન્ટ સારી આવી ગઈ હોય છે, ઘણા આયુર્વેદિક હોમિયોપેથી પણ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો. કોઈ પણ જાતનું ડૉક્ટરની સલાહ વિના તમે ટ્રીટમેન્ટ ના ચાલુ કરો, કારણ કે ઘણીવાર એની આડઅસર પણ થતી હોય છે. એટલે તમે ડાયટ અને લાઇફસ્ટાઇલ તો બેઝિક છે, જરૂર પડે તો તમે એલોપેથી ટ્રીટમેન્ટ લઈ 100% અત્યારે સાઇડ ઇફેક્ટ વિનાનું બધું ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તો એનાથી તમે ધીમે ધીમે વજન ઉતારી તમે તમારો જે ટાર્ગેટ BMI હોય એ ફોલો કરી શકો છો અને તમે તંદુરસ્ત રહી શકો છો. જાણે આજે આપ જે ટ્રીટમેન્ટની વાત કરી એ ખૂબ સારી રીતની ટ્રીટમેન્ટ છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા લોકોની અતિશય આમ કહેવાય ને મેદસ્વીતા વધી જતી હોય છે. તો ક્યાંક અત્યારે બેરિયાટ્રિક સર્જરી પણ આવે છે, તો એ કઈ રીતનું હોય છે? બેરિયાટ્રિક સર્જરી પણ કેટલી લોકોને ફાયદો કરે છે કે શું છે? આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘણા પેશન્ટનું વજન 100 કિલો ઉપર જતું હોય છે. 100ની બદલે 125, 150, 200, 200 ઘણા બધા પેશન્ટ છે જે લોકોનું આટલું કરવા છતાંય વજન વધતું જ જતું હોય છે. અને અમુક ટાઈમે તો એ લોકોનું વજન એ હદે વધી જતું હોય છે કે એ લોકોને રોજિંદા એક્ટિવિટી કરવામાં પણ તકલીફ પડતી હોય છે, કે ઊભા થઈને સેટ બેડ એટલા ચાલે તો પણ શ્વાસ ચડી જતો હોય છે, અને એને લીધે બીજી બધી ઘણી બધી બીમારી આવી જતી હોય છે. તો એવા કેસમાં બેરિયાટ્રિક સર્જરી એમાં પણ અત્યારે ઘણા બધા ટાઈપ્સ આવી ગયા છે, અને તમારા શરીર પ્રમાણે કયું સર્જરી અવેલેબલ અને કઈ સર્જરી હિતાવહ છે એ બેરિયાટ્રિક સર્જન નક્કી કરતા હોય છે. પણ આ એક ઓપ્શન અત્યારે અવેલેબલ છે અને એનાથી પણ તમે આરામથી તમારું વજન ઉતારી શકો છો. પણ મેં કીધું એ પ્રમાણે કે દરેકનું મેઇન એક જ છે, કોઈ પણ તમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો પણ એના માટે બેઝિક તમારું ડાયટ અને લાઇફસ્ટાઇલ જ છે. 80% જો તમે હજી તમારું શરૂઆત થતી હોય, ઓવરવેટ અને ઓબેસિટી ક્લાસ 1માં હોય તમે, અને ત્યારથી જ તમે ધ્યાન રાખો તો કોઈ પણ જાતનું તમારે ટ્રીટમેન્ટ કે ઓપરેશન કરાવ્યા વિના નેચરલી ઉતારવું બહુ સારું છે. અને કારણ કે એકવાર વજન ઉતરા નેચરલી તો પાછું વજન ફટાફટ વધી નથી જતું. જ્યારે બીજા બધા કેસમાં શું થાય કે તમે જો પૂરતા પ્રમાણમાં ધ્યાન ના રાખો તો ઘણીવાર પાછું વજન વધવાના ચાન્સ વધી જતા હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે તમે જેટલું નેચરલી વજન ઉતારશો એ સૌથી બેસ્ટ છે, અને એને લીધે તમારું ભવિષ્યમાં બીજી કોઈ બીમારી નહીં આવે અને તમે તંદુરસ્ત રહી શકશો. ડૉક્ટર મલે આપણે જોઈએ જ છીએ ને સાંભળ્યું પણ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઓબેસિટીને પ્રિવેન્ટ કરી શકાય છે, શું કહેવું છે? 100%. જેવી રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે તમે સાંભળ્યું હશે ટાઈપ 2 રિવર્સલ અથવા તો ટાઈપ 2 ડાયાબિટીસ રિમિશન. એટલે ઘણા પેશન્ટ ટાઈપ 2 ડાયાબિટીસ છે તો એ લોકોની અત્યારે દવા બંધ થઈ જતી હોય છે, કારણ કે એ લોકોનું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જતું હોય છે. ડાયાબિટીસની જેમ જ ઘણા પેશન્ટની તમે જોતા હશો કે બ્લડ પ્રેશરની દવા પણ બંધ થઈ જતી હોય છે, ઘણા પેશન્ટની કોલેસ્ટેરોલની દવા પણ બંધ થઈ જતી હોય છે. તો આ બધું લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. લાઇફસ્ટાઇલથી જ તમારું ડાયાબિટીસ આવે છે, લાઇફસ્ટાઇલથી જ બ્લડ પ્રેશર આવે છે, લાઇફસ્ટાઇલથી જ કોલેસ્ટ્રોલ આવે છે. તો એવી રીતના ઓબેસિટી છે. તો ઓબેસિટી એટલે કે મેદસ્વી પણ, ઓબેસિટી એટલે કે ચરબીનું પ્રમાણ વધી જવું. જો તમે ડાયટ પૂરતા પ્રમાણમાં ફોલો કરશો અને લાઇફસ્ટાઇલ તમે ફોલો કરશો, 30 મિનિટ ડેઇલી વોક કરશો, જો તમને ડૉક્ટર તમારા સલાહ મુજબ તમે જીમ ઘણાય કરી શકે, બીજી ઘણી બધી એક્ટિવિટી છે, ઘણાય તમે જીમ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, પ્લસ તમે સ્કીપિંગ છે એટલે દોડા કૂદી ફિઝિકલ એક્ટિવિટી કોઈ પણ ઓકે પણ તમે તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ કરો તો 100% જે તમારું ઓબેસિટી છે એ રિવર્સ થઈ શકશે. અને તમે જે નોર્મલ વેટ તમારું ડિઝાયર વેટ હોય કે મારે આટલું વેટ રાખવું છે તો 100% તમે ટાર્ગેટે પહોંચી શકશો. ડૉક્ટર મલય, સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અંતમાં હવે આપણા દર્શક મિત્રોને એક હેલ્થ ટિપ્સ શું આપવા માંગશો? યસ, તો આજે વિશ્વ આરોગ્ય દિવસ એટલે કે વર્લ્ડ હેલ્થ ડે 7 એપ્રિલ નિમિત્તે આજની જે થીમ છે આ વર્ષની કે માય હેલ્થ માય રાઇટ્સ, એટલે કે આપણે તંદુરસ્ત
લાઈફ જીવવાની છે. અને તંદુરસ્ત લાઈફ જીવવા માટે મારો મેસેજ એક જ છે કે જો તમે પૂરતા પ્રમાણમાં નિયમિત સ્મોલ એન્ડ ફ્રિકવન્ટ મીલ એટલે કે ડાયટ ફોલો કરશો, લાઇફસ્ટાઇલ એટલે કે ફિઝિકલ એક્ટિવિટીને તમે ફોલો કરશો, તો ક્યારેય અમારી જરૂર નહીં પડે ડૉક્ટરોની, અને તમે 100% તમે ક્વોલિટીવાળી લાઈફ જીવી શકશો. ભવિષ્યમાં જો તમને આ ઓબેસિટીથી બીજી બધી તકલીફો આવતી હોય છે, લાઈક બીપી, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, ડિપ્રેશન, ઓબેસિટી, આ બધાયથી તમે પ્રિવેન્ટ કરી શકશો. અને જો અત્યારે તમે આમાંથી ક્યારેય પણ તમે હેરાન થાવ છો અત્યારે, અથવા તો તમે બહુ બધી દવા લ્યો છો, ઘણા બધા ઇન્સ્યુલિન લ્યો છો, તો એ બધું બંધ થઈ શકશે, રિવર્સ થઈ શકશે ખાલી ઓબેસિટી મટાડવાથી, એટલે કે વજન ઉતારવાથી. અને એના માટેના જ અમે સ્પેશિયલ એક્સપર્ટ છીએ, ઓબેસિટી ફિઝિશિયન છીએ. તો ભવિષ્યમાં કોઈને પણ જરૂર ના પડે, પણ જો કોઈ જરૂર પડે એની ટાઈમ, તો રાજકોટમાં અમે અવેલેબલ જ છીએ એની ટાઈમ, ઓલ ઓફ યુ. તો કોઈને પણ ભવિષ્યમાં ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અથવા તો ઓબેસિટી રિલેટેડ કોઈ બી, અથવા તો થાઇરોઇડ રિલેટેડ પૂછવું હોય કે એક્સપર્ટની સલાહ જોતી હોય, તો અમે હંમેશા આપની સેવામાં તૈયાર છીએ. અને ભવિષ્યમાં અમે એવા અવેરનેસ પ્રોગ્રામ હજી ઘણા બધા કરવાના છીએ મીડિયાના સપોર્ટથી, કે દરેક લોકો સુધી અમારો મેસેજ પહોંચાડવાનો એક હેતુ છે કે દરેક લોકો આ ઓબેસિટી માટે અવેર થાય. અને એક આપણું મિશન છે કે રાજકોટના અને ગુજરાતના અને ઇન્ડિયાના બધા લોકો ઓબેસિટી ફ્રી અને ક્વોલિટીવાળી લાઈફ જીવી શકે. થેન્ક યુ. દર્શક મિત્રો, તમારું સ્વાસ્થ્ય તમારો હક છે. જ્યારે ડૉક્ટર મલય પારેખે પણ આજે ખૂબ સરસ એવી માહિતી આજે અમારા માધ્યમથી આપની સમક્ષ રાખી છે. તો હું આશા કરું છું કે આજની માહિતી આપને ખૂબ ઉપયોગી બની હશે. ત્યારે આપ પણ સ્વસ્થ રહો, નિરોગી રહો, આપના પરિવારનું પણ ધ્યાન રાખો. સ્વાસ્થ્ય સંભાળના આવા જ સારા હેલ્થના વિષયો જોવા માટે જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક.